તો હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, જ્યાં ભરૂચ અને વલસાડમાં સૌથી વધુ રોમાંચક લડાઈ છે. નવાઈની વાત એ છે કે આ બંને બેઠક પર સૌથી વધુ મતદાન પણ થયું છે. જો કે 2019 કરતા મતદાન સરેરાશ ઓછું જ થયું છે. ત્યારે હાલ તો બંને પાર્ટીઓ પોતપોતાની જીતના દાવા કરી રહી છે, પરંતુ ઓછા મતદાને અનેક નેતાઓની પરેશાની ચોક્કસ વધારી મૂકી છે. દક્ષિણ ગુજરાતમાં શું આવશે પરિણામ? મતદાનના આંકડાઓથી મળે છે સંકેત. ભરૂચમાં ક્યાં વસાવા છે જીત? અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા. બધી ભેગી થઈને હવરમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી. અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર. આપણા દર્દનો અહેસાસ થયો મોદીજીને. ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું. હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા? હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે. ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા. હા, પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની. અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. નવસારીમાં ભાજપની રેકોર્ડ લીડ રહેશે યથાવત. ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું અને હવે પરિણામને લઈને શરૂ થઈ ગઈ છે અટકળો. બંને પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા છે, પરંતુ ગુજરાતની જનતાએ જે જનાદેશ આપ્યો છે તે 4 જૂને સામે આવશે. ત્યારે પછી જ ખબર પડશે કે કોના દાવામાં કેટલો દમ છે. જોકે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની બેઠક પર થયેલા મતદાનની ટકાવારી પર નજર કરો, જે બાદ આપને બતાવીશું આ મતદાનની ટકાવારી શું આપી રહી છે સંકેત. ભરૂચમાં 2019માં 73.22% મતદાન થયું હતું, તો 2024માં તે ઘટીને 68.75% થયું છે. વલસાડમાં 75.21% મતદાન 2019માં થયું હતું, જ્યારે કે 2024ની લોકસભા ચૂંટણીમાં 72.24% મતદાન થયું. નવસારીમાં 2019માં 66.10% મતદાન થયું હતું, જ્યારે કે 2024માં 59.66% મત પડ્યા છે. બારડોલીમાં 2019માં 73.57% મતદાન થયું, તો 2024માં 64.59% મતદાન થયું છે. દક્ષિણ ગુજરાતની ભરૂચની બેઠક પર સમગ્ર દેશની નજર હતી. જો કે નવાઈની વાત એ છે કે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં 5% ઓછું મતદાન થયું છે. છતાં બંને ઉમેદવારો દાવો કરી રહ્યા છે કે ચૂંટણીમાં તેઓનો વિજય થશે. ત્યારે આપને બતાવીએ ભરૂચની 7 વિધાનસભામાં કેટલું મતદાન થયું છે. અંકલેશ્વરમાં 64.87% મતદાન થયું, ભરૂચમાં 59.49% મતદાન થયું, ડેડિયાપાડામાં 83.95%, જંબુસરમાં 65.41%, ઝઘડિયામાં 77.07%. અરે કાકા, શું માહોલ છે કાશ્મીરનો? દીકરા, પહેલા તો હાલ બેહાલ જ હતા. ઘૂસણખોરી, ડર અને તણાવ, અને આજે એટલા બધા ટુરિસ્ટ આવે છે મેં મારી જિંદગીમાં નથી જોયા. સિનેમા હોલ ખુલ્યા, રેસિંગ થવા લાગી, ફોરેન સમિટ થવા લાગી, પહેલી વાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી, અને અમારા જીવનમાંથી રેડ એલર્ટ હટ્યું. અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ. છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે. ભાઈ, શાંતિ, સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની, તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. કારંજમાં 67.03%, વાગરામાં 65.86% મતદાન થયું છે. ભરૂચ જિલ્લામાં જ્યાંથી ચૈતર વસાવા ધારાસભ્ય છે ત્યાં સૌથી વધુ 83.95% મતદાન થયું છે.
ત્યારે ચૈતર વસાવાનો દાવો છે કે તેઓ ભરૂચમાં 50,000 કરતા વધુની લીડથી ચૂંટણી જીતશે. શરૂઆતમાં સ્વાભિમાન યાત્રા કાઢી હતી અને એના બાદ તમારો દીકરો તમારે દ્વારનો કાર્યક્રમ હતો, પછી મારી પદયાત્રાઓ હતી, અમારા રાષ્ટ્રીય નેતાઓની જનસભાઓ હતી, રેલીઓ હતી. ત્યારે અનેક લોકોને મળ્યા, એમના નવા નવા પ્રશ્નો અમને જાણવા મળ્યા. ત્યારે ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભા તો ખૂબ સારું મતદાન થયું છે અને ડેડિયાપાડામાં તો લોકોએ સ્વયંભૂ કીધું કે તમે એ બાજુ મહેનત કરો, અહીંયા અમે બધું સંભાળી લઈશું. તો હું માનું છું કે ડેડિયાપાડા ઝઘડિયા બાદ અમારી વાગરા વિધાનસભા 3જા નંબરે રહેશે, 4થા નંબરે કરજણ રહેશે, 5મા નંબરે જંબુસર રહેશે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અને ભરૂચના થોડા સિટી વિસ્તારમાં થોડા અમે ત્યાં એ રહીશું, ત્યાં થોડી અમને ચિંતા છે, પણ ઓલ ઓવર બધું અમારું સારું છે એટલે અમે જીતી જઈશું. અત્યાર સુધી ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 5 લાખની લીડથી જીતશે તેવો દાવો કરી રહ્યા હતા. જોકે હવે તેઓ 3 લાખની જ લીડની વાત કરી રહ્યા છે. સાંભળો મતદાન બાદ મનસુખ વસાવા શું કહી રહ્યા છે. જે પ્રકારે કાર્યકર્તાએ જે મહેનત કરી છે અને જે લોકો તરફથી જે અમે બૂથ પર પ્રવાસ કરતા હતા, જે આવકાર મળતો હતો, જે ઈશારા મળતા હતા, એના પરથી સ્પષ્ટ છે કે ગયા વખતની જેમ 3 લાખની જે અમારી લીડ હતી એ જળવાઈ રહેશે. ચૂંટણી બાદ લીડ ઘટવાનું કારણ શું છે? પહેલા આપણે વાત કરી હતી 5 લાખ મતોની, હવે 3 લાખ પર આવી. એમાં સ્વાભાવિક છે કે અમે પ્રયાસો કર્યા, અમે પૂરા પ્રયાસો કર્યા કે 5 લાખ પાર કરવાનો, પણ ઘણા બધા કારણો છે. સામે પણ આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, ભેગા થયા અને એમાં કેટલાક જે ટ્રાઇબલ સંગઠનો જે છે એ ટ્રાઇબલ સંગઠનો પણ એ થોડા કોઈકનો કોઈક કારણસર એમની જે પણ કંઈક વાતો હશે એ મુદ્દે મારે હજી છેડવા નથી, પણ એને લઈને જે કેટલીક ખોટી જે માંગણી કરનારા જે લોકો છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. પણ એમને પણ મેં આમના દ્વારા મેસેજ આપું છું કે આપના જે પણ કોઈ પ્રશ્નો હશે એ સત્તામાં જે સરકાર હશે તે જ ઉકેલી શકશે. વલસાડમાં પણ આ વખતે સૌથી વધુ મતદાન થયું છે. જો કે ગત ચૂંટણી કરતા 3% મતદાન ઓછું થયું છે. ત્યારે વલસાડના શું છે સમીકરણ તે પણ આપને બતાવીશું. જો કે પહેલા જુઓ વલસાડની બેઠક પર કેવું થયું મતદાન. ડાંગમાં 76.90% મતદાન થયું, ધરમપુરમાં 78.32%, કપરાડામાં 79.04% મતદાન, પારડીમાં 65.59%, ઉમરગામમાં 65.12%, વલસાડમાં 68.15%, વાંસદામાં 74.40% મતદાન થયું છે. વલસાડમાં 2 યુવા આદિવાસીઓ વચ્ચે ફાઇટ હતી. ત્યારે સૌથી વધુ મતદાન સાથે મતદારોએ વલસાડને સતત બીજી વખત મતદાનમાં નંબર 1 તો બનાવી દીધું, પરંતુ આદિવાસી વિસ્તારમાં કોણ જીતશે તેને લઈને હજુ કોઈ દાવો થઈ શકે તેમ નથી. કોંગ્રેસે અહીં અનંત પટેલ જેવા મજબૂત ઉમેદવારને ઊભા રાખ્યા હતા. પ્રિયંકા ગાંધીએ અહીં સભા ગજવી હતી. ત્યારે વલસાડના પરિણામ પર હવે સૌની નજર મંડાઈ છે. બ્યુરો રિપોર્ટ, TV9.